નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે એક સંકરણના પ્રયોગ માટે વાત કરી. આ પ્રયોગમાં કેવી રીતે જનીનોનું વારસાગમન થાય છે તેની માહિતી મેળવી અને એના જે કંઈ પ્રયોગો હતા વટાણાના છોડના એ પ્રયોગો માટે પણ વાત કરી, કસોટી સંકરણ માટે પણ વાત કરી લીધી. હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈએ આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા તો આનુવંશિકતાના નિયમો પણ આપણે એને કહીએ છીએ. બરાબર, લો ઓફ ઇનહેરિટન્સ અથવા તો પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ. તો એમાં આ એક સંકરણનો જે પ્રયોગ હતો એ પ્રયોગ ઉપરથી મેન્ડલે જે નિરીક્ષણો કર્યા એના આધારે એમાં કઈ રીતે જનીનોનું વારસાગમન થાય છે તે પ્રમાણે તેણે બે સામાન્ય નિયમો રજૂ કર્યા અને આ બે નિયમો જેને આપણે આનુવંશિકતાના સિદ્ધાંતો કે નિયમો તરીકે ઓળખીએ છીએ. જેનો પ્રથમ નિયમ છે પ્રભુતાનો નિયમ એટલે કે લો ઓફ ડોમિનન્સ. બીજો નિયમ છે એને આપણે વિશ્લેષણનો નિયમ કહીએ છીએ, લો ઓફ સેગ્રીગેશન. તો આ બંને નિયમો છે એને આનુવંશિકતાના નિયમો તરીકે ઓળખવામાં આવે. સૌપ્રથમ એમાં આપણે આજે વાત કરીએ પ્રભુતાનો નિયમ, કે આપણે પ્રભુતાની વાત કરી કે કોઈ પણ એક લક્ષણો અભિવ્યક્ત થાય. આપણે વાત કરી કે લક્ષણો હંમેશા જોડમાં છે, જનીન હોય તો હંમેશા જોડમાં હોય, પણ એમાંથી એક લક્ષણ અભિવ્યક્ત થાય, બીજું જે લક્ષણ હોય એ અભિવ્યક્ત ન થાય. તો જેની અભિવ્યક્તિ થાય છે એને આપણે પ્રભાવી લક્ષણ કહીએ છીએ, જેની અભિવ્યક્તિ નથી થતી એને આપણે પ્રચ્છન્ન લક્ષણ કહીએ છીએ. તો એના માટે આપણે આજે વાત કરવાની છે. તો જોઈએ પ્રભુતાનો નિયમ એટલે કે લો ઓફ ડોમિનન્સ. તો મેન્ડલે એવું કીધું કે લક્ષણોનું નિયંત્રણ છે એ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય. આ વાત કોણે કરી? મેન્ડલે. કે લક્ષણો જે છે અભિવ્યક્ત થાય છે, છોડ હોય તો એની ઊંચાઈઓની વાત હોય કે ઊંચા છોડ નીચા છોડ, એના પુષ્પ હોય તો એના રંગની વાત હોય, જાંબલી પુષ્પ સફેદ પુષ્પ. તો આ જે કઈ લક્ષણો છે એ ઉતરી આવે એ કારકો, મેન્ડલે જેને ફેક્ટર્સ કીધા હતા. શું કીધા હતા? ફેક્ટર્સ. તો એ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા આ લક્ષણોનું નિયંત્રણ થાય, જેને હાલ આપણે જનીન કહીએ છીએ. શું કહીએ છીએ? જનીન. આ કારકો છે એને અત્યારે જનીન તરીકે ઓળખવામાં આવે. કારકો હંમેશા જોડીમાં હોય. બરાબર, કેપિટલ ટી આપણે વાત કરીને આગળ એક સંકરણ પ્રયોગ માટે, અથવા તો સ્મોલ ટી પણ હોઈ શકે, અથવા એક કેપિટલ ટી એક સ્મોલ ટી એટલે કે વિષમયુગ્મી પ્રકારના જનીનો પણ હોઈ શકે. એટલે જનીનો છે હંમેશા કેવા હશે? જોડમાં હશે. હવે જો કારકની જોડ છે, આ જોડમાં બે કારકો અસમાન હોય, બંને કારકો સમયુગ્મી ન હોય, અસમાન, એટલે આપણે એને વિષમયુગ્મી કહીએ છીએ. માનો કે કેપિટલ ટી તો આ કેવા થયા? સમયુગ્મી થયા. કેવા થયા? સમયુગ્મી. સ્મોલ ટી બંને સ્મોલ છે તો એને પણ આપણે સમયુગ્મી કહેશું. પણ અહીંયા શું કીધું કે જો કારકોની જોડના બે કારકો છે તે અસમાન હોય તો તેમાંથી એક કારક છે એ બીજા કારક ઉપર પ્રભાવી હોય. અહીંયા જો આપણી પાસે વિષમયુગ્મી કારકોની જોડ છે કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર, તો એમાં એક કારક છે બીજા કારક ઉપર પ્રભાવી હોય. એને આપણે વાત કરી હતી એક સંકરણ પ્રયોગ માટે કે જે ઊંચા લક્ષણો ધરાવતા છોડ હતા જેને આપણે કેપિટલ ટી કીધું, જે નીચા લક્ષણ માટે હતા સ્મોલ ટી કીધું. બરાબર, એમાંથી છે જન્યો ઉત્પન્ન થયા, એટલે અહીંયાથી બંને જન્યો કેપિટલ ટી ઉત્પન્ન થાય, અહીંયાથી બંને સ્મોલ ટી ઉત્પન્ન થાય. આ રીતે. તો એની વચ્ચે જ્યારે પરફલન કરાવવામાં આવ્યું તો એની જે સંતતિ નિર્માણ પામશે એ બધા કેવા ઉત્પન્ન થાય? એક કેપિટલ એક સ્મોલ ટી, એક કેપિટલ ટી એક સ્મોલ ટી. બરાબર, આ રીતે છે એનું નિર્માણ થાય ફલિતાંડનું. આ રીતે. તો આમાં દરેક છોડ આપણને કેવા મળ્યા હતા? ઊંચા પ્રાપ્ત થયા હતા. દરેક છોડ ઊંચા મળ્યા હતા. બરાબર, જેનો જનીન પ્રકાર કેવો હતો? કેપિટલ ટી સ્મોલ ટી. અહીંયા જુઓ તમે, કારકોમાં બંને પ્રકારના જનીનો છે. ઊંચા છોડ માટેનું જવાબદાર જનીન કેપિટલ ટી અને નીચા છોડ માટે જવાબદાર છે સ્મોલ ટી. બંને હાજરમાં છે, તે છતાં પણ છોડ કેવા બને? ઊંચા બને. એટલે કે ઊંચા છોડ માટેનું જે લક્ષણ છે કેપિટલ ટી એનો પ્રભાવ પડે છે, એટલે એને આપણે પ્રભાવી કહીએ. જે લક્ષણની અભિવ્યક્ત નથી થતી એને આપણે પ્રચ્છન્ન જનીન કહીએ છીએ.
તો અહીંયા એ વાત કરી છે કે કારકની જોડમાં જે બે કારકો હોય એ બે કારકોમાં જો અસમાન હોય એ બંને, તો એમાંથી એક કારક છે બીજા કારક ઉપર પ્રભાવી હોય, એટલે કે એક કારક છે કે જે પ્રભાવી છે અને બીજું કારક છે જે પ્રચ્છન્ન છે, બરાબર. તો અહીંયા આ રીતે છે કેપિટલ ટી સ્મોલ ટી, તો કેપિટલ ટી નો પ્રભાવ દેખાય છે એટલે એને આપણે પ્રભાવી કહીશું. સ્મોલ ટી છે એની અભિવ્યક્તિ થતી નથી એટલે આપણે શું કહેશું? એને પ્રચ્છન્ન કહીશું. આ આપણે F1 માં સમજી શકીએ. માનો કે F1 પેઢી છે, અહીંયા આપણે આ F1 પેઢી મેળવી, બરાબર. આ પિતૃ પેઢી છે, આ છે આ એના જન્યુઓ છે, બરાબર. અને અહીંયા જે આપણને આ F1 પેઢી અહીંયા પ્રાપ્ત થાય, તો આ F1 માં એક જ પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું. આપણે જોયું ને કે જનીનો બંને છે, કેપિટલ સ્મોલ બંને છે, છતાં લક્ષણ એક માટે જ અભિવ્યક્ત થાય છે. અને F2 માં બંને પિતૃના લક્ષણોનું અભિવ્યક્ત થવું એ પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય છે, બરાબર. F2 પેઢી જોઈતી એટલે કે આપણી પાસે F1 ના જે છોડ હતા એના વિશે આપણે સ્વફલન કરાવીએ F1 માટે, બરાબર છે. આ F1 ના છોડ છે એના માટે સ્વફલન કરાવીએ. અહીંયા બે જન્યુ બને, એક કેપિટલ ટી બને, એક સ્મોલ ટી બને. અહીંયા પણ બે બનશે, એક કેપિટલ એક સ્મોલ. જો આપણે બહુ આને રિવિઝન કરીએ છીએ દર વખતે એટલે થોડુંક એના માટે ખ્યાલ રાખજો, બરાબર. હવે તમને આ આવડી જવું જોઈએ. તો આમાંથી જે સંયોજન બને, ફલિતાંડો બને, તો આનો જનીન પ્રકાર થાય કેપિટલ ટી, બરાબર. આ કેપિટલ ટી છે, અહીંયા જો સંયોજાય તો જનીન પ્રકાર બનશે કેપિટલ ટી સ્મોલ ટી. આ બેનું સંયોજન થાય તો કેપિટલ ટી સ્મોલ ટી, અને જો આ બંને સંયોજાય તો સ્મોલ ટી. એટલે અહીંયા શું થતું હતું? આ ત્રણ છોડ છે કેવા મળતા હતા આપણને? ઊંચા. આ એક છોડ કેવો મળતો હતો? નીચો મળતો હતો, બરાબર. એટલે અહીંયા તો બંને પિતૃ જેવા છે એટલે ઊંચા થશે, બરોબર છે, બરાબર. આમ આપણે સમજી શકીએ કે બંને સ્મોલ છે, સ્મોલ ટી એટલે છોડ નીચા થશે, બરાબર. આપણે જ્યારે F1 ના જે પિતૃ હતા કેપિટલ અને સ્મોલ, બરાબર, તો આની જેવા થશે આ છોડ, તો આપણે સમજી શકીએ, બરાબર. પણ હવે અહીંયા જુઓ, એક કેપિટલ છે ને એક સ્મોલ છે, એક કેપિટલ છે એક સ્મોલ છે, તો એની જ્યારે બંનેનું ફલિતાંડ બનશે તો એમાંથી કોઈ પણ એક લક્ષણ અભિવ્યક્ત થાય અને એ લક્ષણને આપણે પ્રભાવી લક્ષણ તરીકે ગણીએ છીએ. તો આ F2 માં જે 3:1 નું પ્રમાણ કેવી રીતે સ્પષ્ટ થયું એ પણ આપણે સમજી શકીએ એના દ્વારા, બરાબર. જે 3 છોડ મળે છે એ ત્રણેયની અંદર કેપિટલ ટી હાજર છે. જુઓ, આમાં કેપિટલ ટી, અહીંયા એક કેપિટલ ટી એક સ્મોલ, એક કેપિટલ એક સ્મોલ, તો ત્રણેયની અંદર આ પ્રભાવી લક્ષણ હાજર છે, બરાબર. એટલે એ ત્રણેય છોડ કેવા થશે? ઊંચા થશે, બરાબર. કારણ કે પ્રભાવી જનીન જે છે એ હાજર છે એમાં, એટલે એ જ અભિવ્યક્ત થશે. ત્યાં પ્રચ્છન્ન જનીન અભિવ્યક્ત થઈ શકે નહીં. અહીંયા બંને સ્મોલ ટી છે એટલા માટે છોડ કેવો મળશે આપણને? નીચો છોડ મળશે. તો આ છે પ્રભુતાનો નિયમ. એટલે પ્રભુતામાં એને કીધું શું? આપણે યાદ રાખવા જેવા મુખ્ય 2-3 પોઈન્ટ છે મિત્રો, તમને એકદમ સરળ છે એટલે યાદ રહી જશે. કે પહેલું તો એ કે લક્ષણોનું નિયંત્રણ છે એ કારકો નામના સ્વતંત્ર એકમ દ્વારા થાય. અને આ કારકો કેવા હોય? જોડમાં હોય, બરાબર. હંમેશા એ જોડમાં હશે. સમયુગ્મી પણ હોય અને વિષમયુગ્મી પણ હોય. પછી બીજું કે જો આ કારકની જોડ છે એ એમ જોડમાં બંને અસમાન કારકો હોય, એક પ્રભાવી હોય એક પ્રચ્છન્ન હોય, બરાબર. અસમાન છે એટલે કે જો વિષમયુગ્મી હોય તો એમાં બે પ્રકારના કારક થાય. એક કારક છે પ્રભાવી હોય અને બીજું કારક છે એ પ્રચ્છન્ન હોય, બરાબર. તો જ્યાં સુધી પ્રભાવી કારકની હાજરી હોય ત્યાં સુધી પ્રભાવીનું જ લક્ષણ અભિવ્યક્ત થાય, બરાબર. જો બંને પ્રચ્છન્ન લક્ષણ ભેગા થાય તો જ પ્રચ્છન્ન લક્ષણ છે અભિવ્યક્ત થાય. તો આ વાત થઈ પ્રભુતાના નિયમ માટે. હવે વાત કરીએ બીજા નિયમ માટે, જે છે વિશ્લેષણનો નિયમ. તો વિશ્લેષણનો નિયમ છે એ તથ્ય ઉપર આધારિત છે કે એલેન એકબીજા સાથે મિશ્રિત થયા વગર, એટલે ભેગા થયા વગર રહે છે. જોઈએ આપણે કઈ રીતે સમજીએ એને. ભેગા થયા વગર મતલબ હશે જોડમાં જ થઈએ પણ એકબીજામાં આંતર મિશ્ર નહીં થાય. જો અહીંયા કેપિટલ ટી હોય, બરાબર છે. અહીંયા સ્મોલ ટી છે. બે જન્યુઓ પાડ્યા આપણે આ રીતે, બંને કેપિટલ ટી, અહીંયા બંને કેવા થશે? સ્મોલ ટી. તો આનાથી જે ફલિતાંડ બનશે એ દરેક ફલિતાંડ કેવા આવશે? કેપિટલ ટી સ્મોલ ટી. તો જુઓ, હશે બંને સાથે જ તે, પરંતુ એકબીજામાં આંતર મિશ્ર નહીં થાય. કારણ કે અહીંયા બધા છોડ આપણને કેવા પ્રાપ્ત થાય? ઊંચા છોડ. બધા છોડ કેવા મળશે? ઊંચા.
F2 માટે આપણે વાત કરી હતી, આ F1 પેઢીમાં આપણને બધા ઊંચા પ્રાપ્ત થાય, બરાબર. હવે આનું આપણે સ્વફલન કરાવીએ, જે F1 ના જે છોડ મળ્યા હોય, આ કેપિટલ T છે, એનું આપણે સ્વફલન કરાવીએ તો F2 માં આપણને કેવા છોડ મળતા હતા? ઊંચા અને નીચા બંને પ્રકારના મળતા હતા. કેવા મળતા હતા? ઊંચા અને નીચા. એટલે કે આ બધાનું જનીન બંધારણ છે, બરાબર. આનું કેપિટલ T હતું, આનું કેપિટલ T સ્મોલ t અને અહીંયા સ્મોલ t. આ રીતે જનીન બંધારણ આપણને મળતા હતા. તો જો અહીંયા સ્મોલ t છે એટલે છોડ નીચો રહ્યો, અહીંયા કેપિટલ છે એટલે છોડ ઊંચો રહ્યો. પણ અહીંયા તો બંને સાથે છે, મિશ્ર છે ને, એક કેપિટલ છે એક સ્મોલ છે, છતાં પણ તમે જો છોડ કેવા આપણને મળે છે? ઊંચા મળે છે. હવે જો એ આંતર મિશ્ર થતા હોય ને તો ઊંચાઈ નહીં અને નીચાઈ નહીં, આ બંનેની વચ્ચેના પ્રમાણના છોડ મળવા જોઈએ. પણ એવું તો અહીંયા થતું નથી. કાં છોડ બધા ઊંચા મળે છે અને કાં છોડ છે કેવા મળે છે? નીચા મળે છે. એટલે એ ઉપરથી કહી શકાય કે LL છે એ એકબીજા સાથે મિશ્રિત એટલે કે ભેગા થયા વગર રહે છે. આમ હશે ભેગા તે, પણ આંતર મિશ્રિત નહીં થાય, બરાબર. ઊંચા છોડ હશે તો ઊંચા જ હશે, નીચા છોડ હશે તો નીચા જ હશે. વચ્ચેના ગાળાની ઊંચાઈ ક્યાંય જોવા મળશે નહીં. અને F2 પેઢીમાં બંને લક્ષણોની પુનઃ અભિવ્યક્તિ થઈ જાય છે. જો આપણે જોયું ને, બરાબર, જે P પેઢી હતી એમાં ફક્ત ઊંચા અને નીચા હતા, તો એનાથી આપણને જે પરફલન કરાવ્યું અને આપણને જે F1 પેઢી મળી એમાં બધા છોડ કેવા પર પ્રાપ્ત થયા? આપણને ઊંચા. 100% છોડ આપણને ઊંચા મળે અહીંયા. પણ જ્યારે એના સ્વફલનથી આપણે F2 પેઢી મેળવીએ તો F2 પેઢીમાં આપણને 75% કેવા મળે? ઊંચા મળે. અને 25% છોડ કેવા મળે? નીચા મળશે. એટલે કે F2 માં બંને લક્ષણોની અભિવ્યક્તિ થાય. પછી ભલે તે પૈકી એક F1 માં અભિવ્યક્ત થતું ન હોય. અહીંયા જે નીચા છોડ છે આપણને F1 માં મળ્યા જ નથી. જ્યારે પિતૃ તરીકે તો ઊંચા અને નીચા બંને હતા, છતાં પણ F1 પેઢીમાં આપણને એક પણ છોડ નીચો મળ્યો નથી. F2 માં બંને છોડ મળ્યા, ઊંચા છોડ પણ મળ્યા અને નીચા પણ મળ્યા, પણ આ બંનેની વચ્ચેની ઊંચાઈનો એક છોડ આપણને મળ્યો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે એ મિશ્રિત થયા વગર રહી છે. હશે સાથે પણ એકબીજામાં મિશ્ર થશે નહીં. પિતૃની અંદર બંને LL હોય, બરાબર. માનો કે આ પિતૃ છે, આપણે કેપિટલ T લઈએ, પિતૃ T, તો આ બંને LL છે. જો અહીંયા કેપિટલ T, આ બંને થઈ ગયા. જો સ્મોલ t હશે, આ પિતૃ તરીકે આપણે લઈએ તો એમાં પણ બે હશે LL, એક કેપિટલ T હશે, એક સ્મોલ t હશે. જો વિષમ યુગ્મ જોડ લઈએ આપણે તો એમાં પણ LL બે જ હોય, એક કેપિટલ T હોય અને એક સ્મોલ t હોય. અહીંયા આપણે વિષમ યુગ્મ જોડને વધારે લઈએ સમજવા માટે. તો પિતૃમાં બંને LL હોય. જન્યુઓના નિર્માણ સમયે કારકો એકબીજાથી અલગ પડશે. જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય, બરાબર, પિતૃમાંથી જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય, બરાબર, આ રીતે છે, તો આમાંથી જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય એટલે અર્ધીકરણની પ્રક્રિયા થઈને આ કોષો છૂટા પડે. કારક એની અંદર જે બે હતા એ બંને કારકો છૂટા પડે. જો એ વિષમ યુગ્મ જોડ હોય તો એમાં પણ શું થાય? અર્ધીકરણની પ્રક્રિયા થાય. આ કોણે કીધું? મેન્ડલે કીધું. તો એક કેપિટલ T, એક સ્મોલ t, બરાબર. આ અર્ધીકરણની પ્રક્રિયા થાય અને છે જે કોષો છે અથવા તો જે કારક આપણે જેને કહીએ છીએ છૂટા પડે. પ્રજનન કોષો વખતે એનું નિર્માણ થાય ત્યારે પ્રજનન કોષો છે એ છૂટા પડે છે. અને તે પૈકી એક જ કારક જન્યુ કોષમાં દાખલ થાય, બરાબર. આ બંનેમાંથી કોઈ એક જ જન્યુમાં દાખલ થશે, બરાબર. આની સાથે આપણે સ્વફલન કર્યું હોય, આવો છોડ બીજો છે તો અહીંયા પણ અર્ધીકરણ થયું. માનો કે અર્ધીકરણ થઈને બે જન્યુઓનું નિર્માણ થાય એટલે કે પ્રજનન કોષો બને. એક બનશે કેપિટલ T, અહીંયા બનશે સ્મોલ t. તો આ બંને માટે આપણે વાત કરીએ છીએ, સ્વફલન આપણે કરાવીએ તો કોઈ પણ એક જ છે એ જ ફલિતાંડની અંદર દાખલ થશે. માનો કે આ T છે કેપિટલ T, તો એ આની અંદર દાખલ થઈ શકે, બરાબર. આ છે એ આની અંદર દાખલ થઈ શકશે આ રીતે. ટૂંકમાં એ બંને એક સાથે પછી જવાના નથી ફલિતાંડમાં, કોઈ પણ એક થશે. જો આ છે આ બંને સાથે ફલિતાંડમાં આવી શકે. આ સ્મોલ t છે એ પણ આવી શકશે પછી આ રીતે. પણ કોઈ પણ એક જન્યુ આવશે, કોષમાં દાખલ થશે કોઈ પણ એક જન્યુ, બરાબર છે. બંને જન્યુઓ દાખલ થશે નહીં. જો સમયુગ્મી પિતૃ હોય તો નિર્માણ પામતા બધા જન્યુ કેવા હોય?
સમાન હોય, બરાબર. સમયુગ્મી છે, બરાબર છે, કેપિટલ ટી છે, તો જન્યુ બનશે, કેવા જન્યુ બનશે બંને? કેપિટલ ટી, બરાબર. જો આવા છે સ્મોલ ટી તો જન્યુ કેવા બનશે? સ્મોલ ટી. પણ જો અહીંયા વિષમ યુગ્મી પિતૃ હોય, વિષમ યુગ્મ એટલે કેવું? એક પ્રભાવી એક પ્રચ્છન્ન, બરાબર. તો એના જન્યુ કેવા બને? બે પ્રકારના બને, એક કેપિટલ ટી બને અને એક સ્મોલ ટી બને, જેમાં પ્રત્યેકમાં એક એલેલ સરખા પ્રમાણમાં હોય. પછી એના જે ફલિતાંડ બનશે એમાં એમને દાખલ થવાની સંભાવના કેટલી હોય? 50%. એટલે કે 50% પરાગરજની અંદર છે કેપિટલ ટી હોય, 50% પરાગરજની અંદર સ્મોલ ટી હોય. તો વિશ્લેષણનો નિયમ શું કહે છે આપણને? કે એની અંદર જે આપણે એલેલ છે, કોઈ પણ ફલિતાંડની અંદર જે એલેલ છે, બરાબર છે, એ એકબીજા સાથે મિશ્રિત થયા વગરના રહે, હશે ભેગા જ તે, પણ આંતર મિશ્રો નહીં થાય, બરાબર. એટલે કાં તો એના જે લક્ષણો હશે એને જાળવી રાખશે, કે વચ્ચેના લક્ષણો નહીં આવે, બરાબર. છોડની ઊંચાઈ માટે લઈએ તો છોડ કાં ઊંચા પ્રાપ્ત થાય કાં નીચા પ્રાપ્ત થાય, વચ્ચેની ઊંચાઈનો કોઈ છોડ પ્રાપ્ત ન થાય. પછી ભલે તે F1 માં લક્ષણ અભિવ્યક્ત ન થતું, એનામાં બંને લક્ષણ હશે, ઊંચા છોડના નીચા છોડના બંને હશે. F1 પેઢીમાં અભિવ્યક્ત ન થતું હોય, પણ F2 માં પાછું એ અભિવ્યક્ત થઈ શકે છે. અને પિતૃમાં છે હંમેશા જોડમાં હશે, એટલે એલેલ કેવા હોય? બે એલેલ હોય. અને જન્યુઓનું જ્યારે નિર્માણ થવાનું હોય, એટલે કે અર્ધીકરણની પ્રક્રિયા થાય, ત્યારે આ બંને એલેલ એકબીજાથી છૂટા પડે, બંને જન્યુઓ છે છૂટા પડશે, બરાબર. અર્ધીકરણ બાદ એક થઈ જશે અલગ અલગ. એને આપણે વિશ્લેષણ કહીએ છીએ કે પ્રજનન કોષના નિર્માણ દરમિયાન જન્યુઓ છે એ પિતૃકોષથી છૂટા પડશે, પિતૃમાંથી બે જન્યુઓ છૂટા પડે, જેને આપણે વિશ્લેષણ કહીએ. અને તેમાંથી કોઈ પણ એક જ કારક હોય એ જન્યુ કોષની અંદર દાખલ થશે. હવે જો આ જન્યુઓ આપણે જે જનીનો છે એ સમયુગ્મી પિતૃ હશે, તો કેવા જનીન બનશે? એમાંથી બંને સમાન જનીન બનશે, એક સરખા જ બનશે. જો વિષમયુગ્મી પિતૃ હોય તો જન્યુ કેવા બને? બે પ્રકારના નોખા બનશે, બરાબર. અને આ બંને જન્યુઓની, બરાબર છે, કોષમાં દાખલ થવાની સંભાવના કેટલી? 50%. એટલે કે 50% પરાગરજની વાત કરીએ આપણે, કોષ માટે વાત કરતા હોઈએ તો 50% પરાગરજમાં કેપિટલ ટી હોય, બરાબર. 50% પરાગરજની અંદર સ્મોલ ટી હોય, એટલે એક સરખી એ સંભાવના દર્શાવે છે. તો આ વાત થઈ વિશ્લેષણના નિયમની. ક્લિયર? હવે પછી આગળનો ટોપિક છે આપણે અપૂર્ણ પ્રભુતા, એટલે કે ઇનકમ્પ્લેન્ટ ડોમિનન્સ, બરાબર. અત્યાર સુધી જે આપણે વાત કરી પ્રભાવી પ્રચ્છન્ન લક્ષણ માટે, કે ભાઈ એક લક્ષણ છે એ બીજા લક્ષણ ઉપર પ્રભાવી હોય, એક કારક બીજા કારક ઉપર પ્રભાવી હોય, એનો પ્રભાવ દર્શાવે. એટલે કે જ્યાં સુધી પ્રભાવી કારકની હાજરી હોય ત્યાં સુધી પ્રચ્છન્ન કારક છે એની અભિવ્યક્ત ન થઈ શકે. પણ અહીંયા જુઓ, હવે નવો ટોપિક છે થોડોક, અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ કીધું, કેવું કીધું? અપૂર્ણ પ્રભુતા. એટલે કે પ્રભુતાનું જે લક્ષણ છે, પ્રભાવી લક્ષણ છે, તે પૂરેપૂરું પ્રભાવી નથી, સંપૂર્ણ રીતે પ્રભાવ દર્શાવતું નથી, એટલે કેવું કીધું? અપૂર્ણ પ્રભુતા. આમ તમે જુઓ ને તો આ છે મેન્ડલની મર્યાદા ગણાય, કારણ કે મેન્ડલે એવું કીધું હતું ને કે એક કારક બીજા કારક ઉપર પ્રભાવી હોય. અથવા તો માનો કે જ્યાં સુધી આપણે વટાણાની ઊંચાઈ માટે વાત કરતા હતા, તો જ્યાં સુધી ઊંચાઈનું કારક હાજર હોય ત્યાં સુધી વટાણા બધા ઊંચા થાય, બરાબર. જો બંને પ્રચ્છન્ન જનીનો હોય તો વટાણા બધા કેવા થાય? નીચા. આપણે વટાણાના છોડ માટે F1 પેઢીમાં આપણને બધા છોડ કેવા મળ્યા? ઊંચા પ્રાપ્ત થયા, બરાબર. કારણ કે પ્રભાવિત કારક છે હાજર હતું. પણ અહીંયા એવું નથી થતું, એનાથી ઉલટું થાય છે. અપૂર્ણ પ્રભુતા છે, કારક છે પોતાનું પ્રભાવીપણું દર્શાવી શકતું નથી, એટલા માટે શું કીધું આપણે એને? અપૂર્ણ પ્રભુતા. એટલે કે મેન્ડલના એક સંકરણના પ્રયોગની મર્યાદા ગણો ને તો પણ ગણી શકાય. પૂછાય શકે, તમને ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછી શકે, બરાબર, કે મેન્ડલની જે આપણે મર્યાદા સમજાવો, એક સંકરણના પ્રયોગ માટેની મર્યાદા સમજાવો, બરાબર. તો આ અપૂર્ણ પ્રભુતા આપણે એના માટે સરસ મજાનું ઉદાહરણ છે. તો જોઈએ આપણે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ એટલે કે અપૂર્ણ પ્રભુતા. તો જ્યારે વટાણા પરનો પ્રયોગ છે એ બીજી અન્ય વનસ્પતિઓ ઉપર કરવામાં આવ્યો, બરાબર. તો અન્ય લક્ષણોની અભિવ્યક્તિના સંદર્ભમાં પુનરાવર્તિત કરવામાં આવ્યો, બીજી અન્ય વનસ્પતિઓમાં અન્ય લક્ષણોમાં જ્યારે એનો અભ્યાસ કરવામાં આવ્યો, ત્યારે ખબર પડી કે ક્યારેક એવું પણ બને કે F1 માં એવા સ્વરૂપ પ્રકારની પ્રાપ્તિ થાય કે જે
બે પૈકી કોઈ પણ પિતૃને મળતા આવતા નથી. વચગાળાના પ્રાપ્ત થાય. કેવા પ્રાપ્ત થાય? વચગાળાના સંતતિઓ પ્રાપ્ત થાય. આપણને વટાણાના છોડ કાં ઊંચા મળતા હતા કાં નીચા મળતા હતા. વચ્ચેની ઊંચાઈના કોઈ પણ છોડ મળ્યા નહોતા. વટાણાના બીજ હોય તો કાં બીજ ગોળ મળે કાં ખરબચડા મળે, વચ્ચેનો કોઈ આકાર ન હોય. કાં ગોળ બીજ છે પીળા હોય કાં લીલા હોય. પુષ્પ જાંબલી હોય કે સફેદ હોય, વચગાળાનો કલર અહીંયા આપણને મળતો નહોતો. પણ અહીંયા જુઓ એ થાય છે. ઉદાહરણ તરીકે આપણે સમજવું હોય, શું કીધું આપણને કે બે પિતૃમાંથી છે જે સંતતિઓ છે બે પૈકી કોઈ પણ પિતૃને મળતી નથી આવતી, બરાબર, અને વચગાળાની પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે શ્વાન પુષ્પ, જેને કહેવાય ડોગ ફ્લાવર, શ્વાન પુષ્પ અથવા તો ડોગ ફ્લાવર, બરાબર, અથવા તો એને સ્નેપ ડ્રેગન તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો એન્ટિરહિનમ તરીકે પણ, બરાબર, એન્ટિરહિનમ નામ એનું વૈજ્ઞાનિક નામ છે, બરાબર. સ્નેપ ડ્રેગન છે કહી શકીએ આપણે, અથવા તો એન્ટિરહિનમ પણ આપણે એને કહી શકીએ, જેનું વૈજ્ઞાનિક નામ છે. તો આ શ્વાન પુષ્પ છે એ એના માટેનું સરસ મજાનું ઉદાહરણ છે, જેનાથી આપણે અપૂર્ણ પ્રભુતા સમજી શકીએ. તો અહીંયા જો કે શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ, આ શ્વાન પુષ્પ છે એનો રંગ અહીંયા પસંદ કરેલો છે, બરાબર. શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ અને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું. જોઈએ આપણે એના માટે વાત કરીએ, બરાબર. શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ, કેવું પુષ્પ? લાલ. એના માટે એના જવાબદાર કારકો લીધા આર આર, પણ કેવા બંને? કેપિટલ આર. પછી છે શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ, એના માટે જવાબદાર કેવા છે કારકો? બંને કેવા છે? સ્મોલ આર. તો આ બંને માટે જ્યારે એને પરફલન કરાવ્યું, બરાબર, તો આમાંથી માનો કે આપણે જન્યુઓ બનાવીએ તો આમાંથી બંને જન્યુ કેવો બનશે? કેપિટલ આર કેપિટલ આર. આમાંથી કેવો બનશે? બંને સ્મોલ આર સ્મોલ આર, આ રીતે, બરાબર. હવે એની વચ્ચે સંકરણ કરવામાં આવે તો આ આર છે એ આની સાથે જોઈન્ટ થાય અહીંયા, તો એક કેપિટલ આર એક સ્મોલ આર, બરાબર. આ આર છે એ અહીંયા સ્મોલ આર સાથે જોઈન્ટ થાય, સંકરણ થાય એની વચ્ચે, તો કેપિટલ આર સ્મોલ આર. આ કેપિટલ આર છે એનું સંકરણ આની સાથે થશે તો પણ શું થાય? કેપિટલ આર સ્મોલ આર. આ આર નું સંકરણ જો આની સાથે થાય તો પણ આપણને કેવું ફલિતાંડ મળે? કેપિટલ આર સ્મોલ આર. એટલે કે બધા એક જ પ્રકારના ફલિતાંડ આપણને અહીંયા પ્રાપ્ત થાય F1 પેઢીમાં. આ F1 પેઢી છે, બરાબર. તો અહીંયા શું હતું? વટાણા છોડમાં આપણે ઊંચાઈ માટે જોતા હતા, તો જે ઊંચા હતા તો પછી F1 માં બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થતા હતા. તો અહીંયા કેપિટલ આર સ્મોલ આર એટલે કે અહીંયા શુદ્ધ સંવર્ધિત પુષ્પ છે, રંગ કેવો છે? લાલ પુષ્પ છે. તો અહીંયા F1 માં આપણને બધા પુષ્પ કેવા મળવા જોઈએ? લાલ રંગના મળવા જોઈએ ને, પણ અહીંયા એ થતું નથી. લાલ પુષ્પ પ્રાપ્ત નથી થતા. તો કેવા પુષ્પ પ્રાપ્ત થાય? તો કે અહીંયા શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ અને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ વચ્ચે સંકરણ કરવામાં આવ્યું તો એના પરિણામ સ્વરૂપે ભૂકા કાઢી નાખ્યા, બરાબર. કેમ કે F1 પેઢી છે કેવી પ્રાપ્ત થઈ? ગુલાબી પુષ્પ વાળી પ્રાપ્ત થઈ. જુઓ અહીંયા આ પુષ્પ બધા હતા, એનો રંગ કેવો હતો? ગુલાબી. એ તો કેવો મળવો જોઈએ? લાલ મળવો જોઈએ. મળ્યો કેવો? ગુલાબી. એટલે કે અહીંયા કારક હાજર જ છે, બંને કારકો હાજર છે, બરાબર છે. લાલ પુષ્પ માટે અને સફેદ પુષ્પ માટે બંનેના કારકો હાજર છે, છતાં પણ કોઈ પણ પ્રભાવી લક્ષણ કે પ્રચ્છન્ન લક્ષણ બેમાંથી કોઈનું છે અહીંયા ચાલતું નથી. એટલે કે બંનેમાંથી કોઈ પણ લક્ષણ પૂરેપૂરું અભિવ્યક્ત થતું નથી. એટલા માટે શું કહીએ છીએ આપણે? અપૂર્ણ પ્રભુતા કહીએ છીએ, બરાબર. કે નથી તો અહીંયા લાલ પુષ્પ મળ્યા કે નથી તો સફેદ મળ્યા. કેવા મળ્યા? ગુલાબી રંગના પુષ્પ મળ્યા, બરાબર. હવે જ્યારે F1 માં ગુલાબી પુષ્પ મળ્યા તો એનું એને સ્વફલન કરાવ્યું. શું કરાવ્યું? સ્વફલન. તો માનો કે અહીંયા જે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ આર સ્મોલ આર આવું જનીન બંધારણ હતું F1 ના સંતતિઓનું, તો એનું સ્વફલન કરાવ્યું એટલે એના જન્યુઓ કેવા બનશે? અહીંયા એક કેપિટલ આર બને,
સ્મોલ આર બને, બરાબર. અહીંયા પણ એક કેપિટલ આર બને અને બીજો સ્મોલ આર બને. તો જો આ આર છે આની સાથે સંયોજન થાય અહીંયા, બરાબર છે, તો જનીન બંધારણ કેવું થશે એનું? કેપિટલ આર કેપિટલ આર. જો આર છે એ આની સાથે સંયોજન તો કેપિટલ આર સ્મોલ આર. આ બંનેનું સંયોજન થાય તો કેપિટલ આર સ્મોલ આર, બરાબર છે. આ બંનેનું સંયોજન થાય તો સ્મોલ આર સ્મોલ આર. એટલે કે F2 પેઢીની અંદર અહીંયા વાત કરીએ આપણે આ F2 પેઢી માટે, બરાબર. તો F2 પેઢીની અંદર આપણને કેવું પ્રમાણ મળ્યું? તો કે જે બંને કેપિટલ આર હતા, એટલે કે એક પુષ્પ એવું મળ્યું કે જેમાં બંને કેપિટલ આર હતા. બે પુષ્પ એવા મળ્યા કે જેમાં એક કેપિટલ આર એક સ્મોલ આર હતો, અને એક પુષ્પ એવું મળ્યું કે જેમાં બંને સ્મોલ આર હતા. એટલે કે સ્વરૂપ પ્રમાણ અહીંયા તમે જુઓ તો અહીંયા જનીન પ્રકાર એ જ હતો કે જે મેન્ડલના કોઈ પણ એક સંકરણના પ્રયોગ આપણે કરીએ, વટાણાના બીજ માટે, વટાણાના રંગ માટે, વટાણાની શીંગ માટે, વટાણાના પુષ્પ માટે, બરાબર, વટાણાની ઊંચાઈ માટે, તો એના એક સંકરણમાં જે જનીન પ્રકાર મળતો તો એ જ મળ્યો ને આપણને 1:2:1, 1:2:1, બરાબર. એક સંકરણના પ્રયોગોમાં જે પરિણામ મળતું હતું એ જ પરિણામ અહીંયા F2 માં મળ્યું. પણ અહીંયા શું ફેરફાર થયો કે અહીંયા સ્વરૂપ પ્રકાર પ્રમાણ બદલાઈ ગયું. અહીંયા 3:1 હતું, પ્રભાવી જેમ પ્રચ્છન્ન, એટલે કે 3 પ્રભાવી હતા, બરાબર છે, અને એક પ્રચ્છન્ન લક્ષણ અભિવ્યક્ત થતું હતું. અહીંયા એવું નથી થતું. જુઓ, આ પુષ્પ કેવા રંગનું છે? લાલ રંગનું છે. બે પુષ્પ કેવા છે? ગુલાબી છે. અને એક પુષ્પ કેવું છે? સફેદ છે, બરાબર. પેલું કેવું હતું કે 3 છોડ ઊંચા મળે, એક છોડ નીચો મળે, એટલે 3:1 નું પ્રમાણ મળતું હતું. અહીંયા સ્વરૂપ પ્રકાર પણ 1:2:1 થયો, 1:2:1, એટલે કે એક પુષ્પ લાલ મળે છે, બે પુષ્પ ગુલાબી મળે છે, અને એક પુષ્પ છે કેવું મળે છે? સફેદ મળે છે. તો અહીંયા એ વાત છે કે આ ઉદાહરણમાં આર કારક છે કે જે લાલ રંગ માટે જવાબદાર છે, કેપિટલ આર, બરાબર. એ આર છે એ સ્મોલ આર, એટલે કે સફેદ પુષ્પ માટેનું કારક છે. તો એના ઉપર પ્રભાવી ન રહ્યું. બંને સાથે જ હતા, કેપિટલ આર સ્મોલ આર બંને સાથે હતા, પણ કેપિટલ આર છે એ સ્મોલ આર ઉપર પ્રભાવી ન રહ્યો, એનો પ્રભાવ ન દર્શાવી શક્યો. આથી લાલ અને સફેદની વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવ્યું, શુદ્ધ સંવર્ધિત લાલ અને શુદ્ધ સંવર્ધિત સફેદ, એટલે કે કેપિટલ આર સ્મોલ આર, આ બંને વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવ્યું, બરાબર, તો મળ્યું શું પરિણામ? કેપિટલ આર સ્મોલ આર F1 માં કે બધા પુષ્પો છે એ અહીંયા ગુલાબી પ્રાપ્ત થયા. એટલે કે કોઈ પણ કારક છે એનો પ્રભાવ ન પાડી શકે, બરાબર. એટલે સંપૂર્ણ રીતે અહીંયા પ્રભુતા નથી થતી કે, એટલા માટે શું કહીએ છીએ આપણે એને? અપૂર્ણ પ્રભુતા. ફરી એક વખત ટૂંકમાં તમે સમજી લો, બરાબર છે. વટાણા ઉપર આપણે જ્યારે પ્રયોગ કરતા હતા તો ત્યારે આપણે કીધું હતું કે કાં છોડ ઊંચા થાય કાં નીચા થાય, વચગાળાને મળતા નથી. પણ શ્વાન પુષ્પ, ડોગ ફ્લાવર માટે જ્યારે આ પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે ઉલટું પરિણામ મળ્યું. શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ અને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ એમની વચ્ચે સંકરણ કરવામાં આવ્યું તો F1 પેઢીના બધા જ છોડ ગુલાબી રંગના મળ્યા, સોરી, બધા જ પુષ્પ ગુલાબી રંગના પ્રાપ્ત થયા, બરાબર. જે પિતૃ કરતા તદ્દન જુદા હતા. પછી જ્યારે એના F1 નો જ્યારે છોડ હતા F1 એનું જ્યારે સ્વફલન કરવામાં આવ્યું તો ત્યારે છે એનું પરિણામ કેવું આવ્યું કે એક પુષ્પ લાલ મળ્યું, બે ગુલાબી મળ્યા અને એક સફેદ મળ્યું, બરાબર. 1:2:1. તો આ છે જનીન પ્રકાર સેમ ટુ સેમ હતો, બરાબર છે. જે બીજાને એક સંકરણના પ્રયોગો છે એને જેવું જ હતું, પણ સ્વરૂપ પ્રકાર છે એ બદલાઈ ગયું. એક સંકરણના મેન્ડલના જે બીજા પ્રયોગો હતા એમાં સ્વરૂપ પ્રકાર હતો 3:1, બરાબર. બધામાં અહીંયા છે 1:2:1 થઈ ગયું. એટલે આ છે એ અપૂર્ણ પ્રભુતાનો નમૂનો છે. એટલે અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ આપણે શ્વાન પુષ્પ દ્વારા સારી રીતે સમજાવી શકાય છે. ત્યાર પછી હવે આપણે એક આગળનો નાનકડો એવો ટોપિક બાકી છે, જોઈ લઈએ સાથે સાથે. પ્રભાવીની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. એટલે કે આપણે પ્રભાવી લક્ષણ કોને કહી શકીએ? કારકો માટે આપણે પ્રભાવીને પ્રચ્છન્નની વાત કરી તો ક્યારે એનો પ્રભાવ પડે અથવા ક્યારે પ્રભાવ ન પડે.
એની અંદર શું ફેરફાર હોય. તો એની સ્પષ્ટતા આપણે અહીંયા કરીએ તો આપણને અહીંયા બે પ્રશ્નો થાય કે વાસ્તવમાં પ્રભાવિતા છે શું? આપણે પ્રભાવિતા કોને કહેવી? અથવા તો આપણે કીધું કે કેટલાક એલએલ છે પ્રભાવી હોય, કેટલાક એલએલ છે પ્રચ્છન્ન હોય. તો એવું શા માટે? કેટલાક પ્રભાવી ને કેટલાક પ્રચ્છન્ન શા માટે? આવા પ્રશ્નો અહીંયા આપણને ઉદ્ભવે, તમને પણ ઉદ્ભવવા જોઈએ. તો જો આ પ્રશ્નોને આપણે સમજવા હોય કે પ્રભાવિતા કોને કહી શકાય અને કેટલાક એલેલ પ્રભાવી હોય, કેટલાક પ્રચ્છન્ન હોય, તો એવું શા માટે થાય? તો આવા પ્રશ્નોને મિત્રો સમજવા હોય તો આપણે જનીનના કાર્યને સમજવું પડે, તો આપણને આ પ્રશ્નોનો જવાબ મળશે. તો વાત કરીએ આપણે એના માટે. તો તમે એ વાત જાણો છો કે જનીનની અંદર વિશિષ્ટ લક્ષણને અભિવ્યક્ત કરવા માટેની માહિતી હોય. જનીન કંઈક એવી માહિતી ધરાવે છે. મેન્ડલે પણ એવું કીધું હતું ને કે ફેક્ટર્સ હોય, કારક હોય, એ કંઈક એવી માહિતી ધરાવે કે ઊંચા છોડ છે થાય છે તો એની અંદર કંઈક એવું દ્રવ્ય હશે કે જે છોડને ઊંચાઈ આપે છે. નીચા છોડ હોય તો એની અંદર કંઈક એવું દ્રવ્ય હોય કે જે છોડના નીચાપણા માટે જવાબદાર છે. એવું મેન્ડલે કીધું હતું. એને ત્યાર પછી એને ફેક્ટર્સ કીધા, પરિબળ કીધા. ત્યાર પછી આપણે જનીન કીધું અને હાલમાં આપણે એ કહીએ છીએ કે એ દ્રવ્ય જેને રંગસૂત્ર કહેવાય. શું કહેવાય? મેન્ડલને ખબર નહોતી, આપણને તો અત્યારે ખ્યાલ છે ને કે એ દ્રવ્ય કોઈ બીજું નથી, પણ એ દ્રવ્ય કયું છે? એ આનુવંશિક દ્રવ્ય છે, ડીએનએ. બરાબર છે? તો ડીએનએ છે એવી માહિતી છે એ જાળવી રાખતું. આવું બેવડું આખી કુંતલ આકારની એની ડીએનએ ની રચના આપણને જોવા મળે, સમજી શકીએ આપણે ઉદાહરણ દ્વારા. તો આ જે વિશિષ્ટ લક્ષણ અભિવ્યક્ત કરવા માટેની જે માહિતી છે, બરાબર છે, તો એ જનીન એ માહિતી કોની પાસે હોય? ડીએનએ પાસે હોય. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ જેને આપણે કહીએ છીએ. બરાબર? તો એ ડીએનએ છે. દ્વિકીય સજીવોમાં એલેલના જોડ સ્વરૂપે પ્રત્યેક જનીનની બે નકલ હોય. દ્વિકીય સજીવો, બરાબર છે, મનુષ્યનો સમાવેશ પણ દ્વિકીય સજીવની અંદર થશે. તો દ્વિકીય સજીવોમાં એલેલ છે હંમેશા કેવા હોય? જોડ સ્વરૂપે હોય. અને એ જોડમાં પણ બે નકલ હોય. એક મુખ્ય જે લક્ષણ છે તે, બરાબર, અને એક એનું પ્રભાવ આપણે કહેવાય કે વૈકલ્પિક કારક હોય. બરાબર? એક મુખ્ય કારક અને બીજું સાથે એનું વૈકલ્પિક કારક હોય. એટલે કે જનીન છે એની હંમેશા બે નકલ હોય. અને એના માટે પણ જો એવું આવશ્યક નથી કે એલએલ ની જોડ હંમેશા એક જેવી જ હોય. એટલે કે એલએલ હંમેશા કેપિટલ ટી કે સ્મોલ ટી, બરાબર છે, કે રંગ માટે લેતા હોય તો કેપિટલ વાય, સ્મોલ વાય હંમેશા સમાન જ હોય એવું જરૂરી નથી. બરાબર છે? કારણ કે એલએલ છે વિષમ યુગ્મી પણ હોઈ શકે. અહીંયા હતું ને આપણે ઊંચાઈ માટે, બરાબર છે, એક કેપિટલ ટી હતો, એક સ્મોલ ટી હતો, તો આ વિષમ યુગ્મી થયું. તો આવી રીતે પણ એલએલ ની જોડ હોઈ શકે. બરાબર? હવે જો આ વિષમ યુગ્મી જોડ હોય તો આપણે એના માટે સમજીએ કે તેમાંથી એક એલએલ ભિન્ન છે, જુદું છે, એક કેપિટલ છે, એક સ્મોલ છે. જુઓ અહીંયા નીચે આપણે વાત કરીએ, સમજીએ. બરાબર? તો આમાં એક છે કેપિટલ ટી છે, બરાબર, અને બીજો ટી કેવો છે? સ્મોલ ટી છે. અલગ છે, ભિન્નતા છે. તો તેમાંથી એક એલેલ ની ભિન્નતાનું કારણ શું હોય? તો કે એમાં આવેલા પરિવર્તન હોઈ શકે. એની અંદર કંઈક એવું પરિવર્તન થયેલું હોવું જોઈએ કે કેપિટલ ટી માંથી સ્મોલ ટી થઈ ગયો હોય. બરાબર? બંને કેપિટલ જ હશે, પણ કદાચ એની અંદર એવો કોઈ ફેરફાર, કોઈ પરિવર્તન કે કંઈક રૂપાંતર થયેલું હોવું જોઈએ જેનાથી આ કેપિટલ ટી છે કેવો થઈ જાય? સ્મોલ ટી થઈ જાય. તો એવું રૂપાંતરણ એમાં હોવું જોઈએ. એટલે કે જે એલેલમાં ચોક્કસ માહિતીને રૂપાંતરિત કરે છે. તો રૂપાંતરિતના કારણે, પરિવર્તનના કારણે છે એ લક્ષણ છે ભિન્ન હોઈ શકે, અથવા તો કારક છે વૈકલ્પિક કારક ભિન્ન હોઈ શકે. સમયુગ્મી તો છે જ તે, પણ વિષમ યુગ્મી પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે એવા જનીનને લેવામાં આવે કે જે એક ઉચ્ચેસક બનાવવાની માહિતી ધરાવે છે. શેની માહિતી ધરાવે? ઉચ્ચેસક. માનો કે આપણે એવું જનીન લીધું, એક કેપિટલ એ, સ્મોલ એ, સમજવા માટે આપણે સાથે રાખીએ એને. બરાબર? તો એક આપણી પાસે એવું જનીન છે કે જે ઉચ્ચેસક બનાવવાની માહિતી ધરાવે છે. એટલે કે એની પાસે ઉચ્ચેસક બનાવવાની માહિતી છે. તો આ જનીનના બંને પ્રતિરૂપો છે એ તેના બે એલેલના સ્વરૂપો છે. બંને મતલબ કે એક કેપિટલ છે, એક સ્મોલ છે. બરાબર છે? આ બંને એના આખી વૈકલ્પિક કારક જોડ છે કારકોની. હવે માની લઈએ કે તે સામાન્ય એલેલ એવો સામાન્ય ઉચ્ચેસક ઉત્પન્ન કરે છે. એટલે જો આ એલેલ ની વાત કરીએ આપણે, તો આ એલેલ છે એ ઉચ્ચેસક ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે ઉચ્ચેસક ઉત્પન્ન કરે છે, સામાન્ય છે એટલે. બરાબર?
એટલે કે એક પ્રક્રિયાર્થી એસ ના રૂપાંતરણ માટે આવશ્યક છે એસ અહીંયા એસ ફોર સબસ્ટ્રેટ શેના માટે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયક બરાબર અહીંયા છે પ્રક્રિયક હોય બરાબર તો એનું નિપજમાં રૂપાંતર ક્યારે થાય અહીંયા જો ઉત્સેચકની હાજરી હોય તો બરાબર છે એના માટે જે જરૂરી ઉત્સેચક હોય એ હાજર હોય તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય તો અહીંયા આપણી પાસે આ કારકની જોડ છે કે જે સામાન્ય રીતે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરે છે બરાબર છે આ જે સબસ્ટ્રેટ છે એ સબસ્ટ્રેટનું એ પ્રોડક્ટમાં રૂપાંતર કરે છે તો રૂપાંતરિત એલેલ છે એ સૈદ્ધાંતિક રીતે નીચેનામાંથી કોઈના ઉત્પાદન માટે જવાબદાર હોઈ શકે એટલે એની 3 શક્યતાઓ છે બરાબર આ છે આમાંથી 3 શક્યતાઓ છે કે કઈ રીતે એનું ઉત્પાદન થાય ઉત્સેચક કેવી રીતે નિર્માણ પામે અથવા કેવી રીતે નિર્માણ ન પામે કઈ ફેરફાર થયો તો નિર્માણ ન પણ પામે જો સમજી લઈએ આપણે કે સામાન્ય ઉત્સેચક અથવા તો ઓછી ક્રિયાશીલતા વાળા ઉત્સેચક નિર્માણ પામે બરાબર આ જે મુખ્ય છે આપણી પાસે આ મુખ્ય છે આપણી પાસે બરાબર આમાં થોડો ઘણો ફેરફાર થાય બરાબર અને આવો કોઈ ઉત્સેચક આવો કોઈ કારક બનાવ્યું બરાબર તો એમાંથી સામાન્ય ઉત્સેચક છે આના જેવો થોડો ઘણો ફેરફાર થયો એટલે મોટા ભાગે સામાન્ય આના જેવો જ છે એટલે સામાન્ય ઉત્સેચક છે અથવા થોડી ઘણી ઓછી ક્રિયાશીલતા હોય પણ એનું પ્રક્રિયા તો થશે તે નિપજ બનશે તે પ્રક્રિયકમાંથી બરાબર આ એસ હોય સબસ્ટ્રેટ હોય તો એમાંથી નિપજ બની શકે પછી એવું પણ બને કે જો એમાં કંઈક વધારે ફેરફાર થાય તો બિન કાર્યક્ષમ ઉત્સેચક પ્રાપ્ત થાય કે ઉત્સેચક ઉત્પન્ન થાય ખરો પણ બિન કાર્યક્ષમ હોય એ આપણા માટે કોઈ કામનો નથી બરાબર એટલે કે પ્રક્રિયક છે એનું નિપજમાં રૂપાંતર ન થાય માનો કે એની અંદર કોઈ ફેરફાર આવી ગયો બરાબર આમાં કંઈક વધારે ફેરફાર થઈ ગયો તો છે બિન કાર્યક્ષમ ઉત્સેચક આપણને પ્રાપ્ત થાય કેવો થાય બિન કાર્યક્ષમ બરાબર તો પ્રક્રિયક છે એમાંથી નિપજ બને નહીં તો એવું પણ થઈ શકે અથવા તો ઉત્સેચક બને જ નહીં માનો કે એમાં વધારે પરિવર્તન થઈ ગયું બરાબર છે આ રીતે બંધારણ થઈ ગયું સ્મોલ એ થઈ ગયું તો રૂપાંતરણ થઈને કેપિટલ એ માંથી સ્મોલ એ બની ગયું તો અહીંયા છે ઉત્સેચક બનશે જ નહીં બરાબર એટલે ઉત્સેચક જ ન બને એટલે નિપજ પણ આપણને મળશે નહીં એટલે જોવાય કે પ્રથમ કિસ્સામાં રૂપાંતરિત એલેલ એ અરૂપાંતરિત એલેલ ના સમાન છે બરાબર આમાંથી આ જો આ રીતે આપણે લઈએ બરાબર તો આને અરૂપાંતરિત એલેલ કહેવાય બરાબર છે આ રૂપાંતરિત કહેવાય આ બે આપણે ભાગ પાડી દઈએ તો આને અરૂપાંતરિત આ મૂળભૂત જે છે એ એલેલ ગણીએ અને આ એમાંથી રૂપાંતરિત થયેલો છે પણ પ્રથમ કિસ્સામાં છે એ અરૂપાંતરિતની જેવ જ છે આ અરૂપાંતરિત છે તો આ અરૂપાંતરિત જેવ જ છે બરાબર તેથી પ્રક્રિયાર્થી એસ નું રૂપાંતરણ થશે એટલે કે એ જે પ્રક્રિયક છે એનું નિપજમાં રૂપાંતર કરશે એટલે કે ઉત્સેચક ઉત્પન્ન થશે અને આ પ્રકારના એલેલની જોડ ખૂબ સામાન્ય છે બરાબર છે સામાન્ય છે એટલે એમાં ઉત્સેચક ઉત્પન્ન થશે પણ જો આની જેવું હશે વધારે બિન કાર્યક્ષમ ઉત્સેચક ક્યારે ઉત્પન્ન થાય જો વધારે ફેરફાર થઈ ગયો હોય બરાબર છે આની અંદર ફેરફાર કોઈ થયો વધારે પડતો તો એ ઉત્સેચક ન પણ અથવા તો બને તો કેવો બને બિન કાર્યક્ષમ પણ બની જાય બિન કાર્યક્ષમ ઉત્સેચક બને તો એ આપણા માટે કોઈ કામનું નથી અથવા ક્યારેક એવું બને બરાબર કે એની અંદર ફેરફાર થઈને આવું બનશે કેપિટલમાંથી સ્મોલ થઈ જશે બંને આપણે એ લીધા છે તો એ જ લઈએ બરાબર તો બંને સ્મોલ થઈ ગયા તો ઉત્સેચક બનવાનો જ નથી જે પ્રોસેસ થવાની છે નહીં થાય એટલે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર પણ થશે નહીં એટલે કે એલેલ જો બિન કાર્યક્ષમ ઉત્સેચક અથવા તો ઉત્સેચક ઉત્પન્ન જ ન કરે તો એના સ્વરૂપ પ્રકાર ઉપર અસર થઈ શકે છે બરાબર છે છોડ જે ઊંચો થવાનો હોય ઊંચો ન થાય ઊંચા થવા માટેનું કારક છે બરાબર છે કેપિટલ ટી કેપિટલ અથવા કેપિટલ ટી સ્મોલ ટી પણ જો ઉત્સેચક ઉત્પન્ન નથી થતો તો અહીંયા એ લક્ષણ આવતું નથી બંને સ્મોલ ટી થાય છે એની અંદર ફેરફાર થયો તો છે એ બિન કાર્યક્ષમ અથવા તો ઉત્સેચક ઉત્પન્ન જ નથી થતો એટલે લક્ષણ અભિવ્યક્ત થશે જ નહીં એટલે આ સ્વરૂપ પ્રકાર ઉપર અસર થાય છોડને ઊંચું તો થવું હોય પણ એની અંદર ઊંચાઈ માટેનું કારક જ નથી એ ઉત્સેચક જ ઉત્પન્ન નથી થતો તો ઊંચો ક્યાંથી થશે એટલે છોડ કેવો રહેશે નીચો રહેશે બરાબર તો આ વાત થઈ એના એલેલ બિન કાર્યક્ષમ અથવા તો ઉત્સેચક ઉત્પન્ન ન થાય તો એના માટે અને સ્વરૂપ પ્રકાર અથવા લક્ષણો છે એ અરૂપાંતરિત એલેલના કાર્ય ઉપર પણ નિર્ભર કરે છે બરાબર એનો પણ એના પર પ્રભાવ પડશે જો એમાં રૂપાંતર થઈ જશે કાંઈક થોડું ઘણું પરિવર્તન થાય ઉત્સેચક ઉત્પન્ન ન થાય તો એનાથી છે એ અરૂપાંતરિત એલેલ ઉપર એની અસર પડતી હોય એટલે સામાન્ય રીતે
અરૂપાંતરિત એલેન કે જે વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે, બરાબર. માનો કે અહીંયા ઓછો છોડ છે, આ કેવો છે? અરૂપાંતરિત છે. કેવો છે? અરૂપાંતરિત એલેલ છે. પણ જો પછી રૂપાંતર થઈ જશે, બરાબર, એમાં કંઈક પરિવર્તન આવશે, બરાબર, તો છોડ ઊંચો ન થાય, બરાબર. અહીંયા કેપિટલ એ સ્મોલ એ હોય, અહીંયા માનો કે સ્મોલ એ થઈ ગયા છે, છોડ નીચો થશે, કારણ કે આ ઉચ્ચેસક બનતો જ નથી એટલા માટે. એટલે સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે અરૂપાંતરિત એલેલ કે જે વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે એ કેવો હોય? પ્રભાવી હોય. જે મૂળભૂત છે એ કેવો હશે? પ્રભાવી છે. એટલે આ કેવું થાય? પ્રભાવી થાય, બરાબર. અને રૂપાંતરિત એલેલ જે છે, એટલે કે જેની અંદર ફેરફાર થાય છે, તે મુખ્યત્વે કેવું લક્ષણ ધરાવે? પ્રચ્છન્ન ધરાવે, બરાબર. એટલે કે જે રૂપાંતરિત એલેલ છે મુખ્યત્વે પ્રચ્છન્ન એલેલ હોય છે. અને આ ઉદાહરણની અંદર આપણે પ્રચ્છન્ન એલેલથી ઉચ્ચેસક બનતો જ નથી, અથવા તો બને તો એ કાર્યક્ષમ ન હોય. આ ઉદાહરણ માટે આપણે એવું સમજી શકીએ, બરાબર, કે કાં તો ઉચ્ચેસક બનતો જ નથી, અને બનશે તો કેવો હશે? બિન કાર્યક્ષમ હશે. પણ ખાસ વાત અહીં આપણે યાદ રાખવાની છે, બરાબર, કે જે અરૂપાંતરિત હોય અથવા તો જે મૂળભૂત જે છે, બરાબર, આ મૂળભૂત એલેલ આપણે આને કહીએ જે અરૂપાંતરિત છે. કેવો છે? અરૂપાંતરિત. તો એ અહીંયા પ્રભાવી હશે, બરાબર. અને જે રૂપાંતરિત છે, માનો કે છોડ નાનો થાય છે, ઊંચો નથી થતો, કારણ કે ઉચ્ચેસક નથી બનતો, બરાબર, તો આને આપણે રૂપાંતરિત એલેલ કહેશું. કેવો કહેશું? રૂપાંતરિત એલેલ. અને જે રૂપાંતરિત એલેલ હશે કેવું હશે? હંમેશા પ્રચ્છન્ન હશે. એટલે કે ઉચ્ચેસક બનાવશે અથવા બનાવશે તો કેવું હશે? બિન કાર્યક્ષમ હશે, બરાબર. એનાથી કોઈ ફરક પડશે નહીં. તો આ વાત થઈ પ્રભાવીની સંકલ્પના માટે. તો મિત્રો આ વિડીયોમાં આપણે એટલું રાખશું. ટોપિક નાનો છે પણ તમારા એમસીક્યુઝ માટે ખૂબ અગત્યનો છે. થિયરી બેઝ તો બહુ ઓછું પૂછે એમાંથી, પણ ક્યારેક પૂછી લેતા હોય છે, અને એમસીક્યુ ખાસ કરીને પૂછતા હોય, એટલે ટૂંકો છે પણ અગત્યનો પણ છે. હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળીએ, બરાબર, ત્યારે આપણે સહપ્રભાવિતા માટે વાત કરવાની છે. મિત્રો આશા રાખું કે આ વિડીયો તમને બરાબર સમજાઈ ગયો છે. થેન્ક યુ. જય હિન્દ.